જય ઈસુ. આજે 6 માર્ચ 2024 તબરુદ કાળનો 19મો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. સંત જોન બોસ્કો 1841માં પુરોહિત બન્યા. પછી તેમણે પોતાના જીવનને ગરીબ અને ત્યજી દેવાયેલા છોકરાઓ માટે સમર્પિત કર્યું. તે સમયના ઠાયુરીન શહેરમાં ઘણા અનાથ અને રસ્તા પર રહેતા બાળકો હતા. કેટલાક કામની શોધમાં શહેરમાં આવ્યા હતા, પરંતુ ગરીબી અને ખરાબ પરિસ્થિતિઓને કારણે તેઓ ઘણીવાર ગુનાખોરીના માર્ગ જવા લાગતા. જોન બોસ્કોએ આવા છોકરાઓને એકત્ર કર્યો, તેમને શિક્ષણ આપ્યું, ખોરાક આપ્યો અને સારા જીવન તરફ દોરી ગયા. પરંતુ આ કાર્ય સહેલું નહોતું. ઘણીવાર તેમને 100 જેટલા છોકરાઓને ખવડાવવાના હતા, પરંતુ તેમની પાસે પૂરતા પૈસા નહોતા. એક વખત તો રસોડામાં ખોરાક તથા પૈસા હતા નહીં. ત્યારે જોન બોસ્કોએ ગભરાવવાના બદલે છોકરાઓને પ્રાર્થના કરવા કહ્યું અને ઈશ્વર પર વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કર્યો. થોડા સમય પછી અચાનક દાતાઓ આવ્યો અને ખોરાક તથા પૈસાની મદદ કરી. તેથી જોન બોસ્કો હંમેશા કહેતા, ઈશ્વર જરૂર પૂરું પાડશે. આ ઘટના આપણને આજના શુભ સંદેશ લુક 12:29-34નો સંદેશ યાદ અપાવે છે. ઈસુ કહે છે, શું ખાશો અને શું પીશો તેની ચિંતા ના કરો. આજે આપણે પણ ઘણી ચિંતાઓમાં જીવીએ છીએ. શું ખાશું અને શું પીશું તેની પાછળ પડશો જ નહીં. તેમાં ઉચ્ચાટમાં પણ રહેશો નહીં. કાલે શું થશે? મને નોકરી મળશે કે નહીં? બાળકોનું ભવિષ્ય શું હશે? પરંતુ ઈસુ આપણને શીખવે છે કે આપણે પહેલાં ઈશ્વરના રાજ્યની શોધ કરવી જોઈએ. જ્યારે આપણે વિશ્વાસ સાથે આપણું કર્તવ્ય કરીએ અને બાકીનો બાબતો ઈશ્વરના હાથમાં સોંપીએ, ત્યારે ઈશ્વર અમારી સંભાળ રાખે છે. આમેન.